હવે આપણે આ આંબલીની ચટણી રાખશું. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન દીનું રસોડું. તો આજે આપણે કિસોડાના ભજીયા બનાવશું. તો કિસોડાના ભજીયા બનાવવા માટે આપણે કિસોડું લેવાનું. તો આ રીતની આપણે સ્લાઇસ કરી લીધી. તો આ રીતે એકદમ સરસ ધોઈને સારુંથી ને આપણે સ્લાઇસ કરી લીધી. અને આપણે આ 1.5 વાટકો લોટ લીધો છે, ચણાનો લોટ લીધો છે. અને થોડાક આપણે અજમા લીધા છે, અડધી ચમચી. અને અડધી ચમચી તીખાની ભૂકી લીધી. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે. થોડીક આપણે હિંગ લીધી છે. અને મીઠા સોડા લીધા છે, એક લીંબુ લીધું છે. અને આપણે આ થોડાક ધાણા લીધા. અને આંબલીની ને ગોળની ચટણી છે. તો આપણી આ ચટણી આપણી ચેનલમાં તમને મળી જાય. અને પાણી લીધું છે અને તેલ લીધું છે. તો પહેલાં આપણે આમાં થોડું થોડું મીઠું વેરવાનું છે. છેજ મીઠું ને તીખાની ભૂકી આપણે આમાં વેરી દેવાની છે. થોડી થોડી તીખાની ભૂકી વેરી દેવાની છે આમાં આપણે આમાં તીખાની ભૂકી વેરી દીધી છે. તો હવે આપણે બેટર બનાવી લેવું. લોટ આપણે સાળીને જ લીધો છે. તો લોટ આપણે આમાં નાખી દેવું. લોટ તમે તમારી હિસાબે ઝાઝો થોડો કરી શકો છો. તો આમાં આપણે મીઠું નાખશું. પછી આપણે ચાખી લેવાનું મીઠું. થોડાક આપણે તીખાની ભૂકી નાખી દેવું. અજમા છે એને આપણે ક્રશ કરી લેવું. આપણે લીલી કોથમરી નાખી દેવું. ધાણા આપણે વઘાવણી લીધી છે એ નાખી દેવું. હવે આપણે આ ખારો લીધો છે, જે મીઠા સોડા આવે એ લીધા, તો એ આપણે આમાં નાખી દેવું. અને હવે આપણે લીંબુ આમાં એક લીંબુનો રસ આમાં નાખી દેવું આપણે. તો હવે આપણે તેલ ગરમ મેલી દેવું. આપણે તેલ ગરમ થાય તો આપણે લોટને ડોઈ લેવું. એનું સરસથી બેટર બનાવી લેવું. થોડું થોડું પાણી નાખતા જાવું. તો આનું આપણે બેટર બનાવી લેવું સરસથી. તો આપણે આ રીતનું બેટર રાખવાનું છે. તો આમાં આપણે માપે મીઠું નાખવાનું છે, કે આપણે ઓલામાં હોતન મીઠું નાખ્યું છે, આપણે કિસોડામાં હોતન મીઠું નાખ્યું છે. આપણે જોઈ તેલ ગરમ થયું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આ રીતે આપણે એક આ રીતે આપણે બોળીને એકદમ સરસ તેલ આવી ગયું છે. તો એકદમ મસ્ત બને છે. તો આ રીતે આપણે ભજીયા પાડી લેવું આમાં. તો
હવે આપણે આને ફેરવી લેવું. જો એકદમ મસ્ત બની ગયા. થોડી ધીમો ગેસ રાખવાનો કે આપણે એકદમ સરસ ઘીસોડવામાં અંદર પાકી જાય એમ, એ રીતે આપણે તળવાના એમ. સરસથી આપણા તળાઈ ગયા છે, તો આપણે આમાં કાઢી લેવું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. હવે આપણે બધાય ભજીયા તૈયાર થઈ ગયા છે, તળાઈ ગયા. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે આને કાઢી લેવું. આપણે બધાય કાઢી લેવું. તો હવે આપણે સર્વ કરી લેવું. હવે આપણે આ આંબલીની ચટણી રાખશું. તો આપણે આ ઘીસોડાય કહેવાય ને તુરિયાય કહેવાય. તો તૈયાર છે આપણા ઘીસોડાના ભજીયા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘીસોડાના ભજીયા.